આજની ધર્મકથા. પ્રણામ. તીર્થોદ્ધારક શાસન સમ્રાટ શત્રુંજય, ખંભાત, શેરીસા આદિ અનેક તીર્થો અને આ નામોની શૃંખલા વણથંભી આગળ ચાલે એટલા નામો. એકલા અમદાવાદની અંદર પૂજ્યશ્રી કદાચ કેટલાક દિવસો માટે પણ વિચરણ માટે ગયા હોય અને ત્યાંનો દેરાસર એ જીર્ણ અવસ્થામાં દેખાય તો એ એટલાક જ દિવસોની અંદરમાં પણ શાસન સમ્રાટ ત્યાંના શ્રાવકો અથવા બીજા શ્રાવકો પાસેથી તે જિનાલયો અને તે પરમાત્મા એ પોતાના ઠાઠની અંદર રહે એવા આગ્રહવાળા રહેતા. અને એટલે જ થોડાક દિવસો માટે ગયા હોય તેમ છતાં પણ કમસે કમ અમદાવાદની અંદર, રાજનગરની અંદર પણ લગભગ 8 થી 10 એવી પોળો કે જે એકદમ જીર્ણ થઈ ગઈ હોવા છતાં કોઈ જોનારું કે બદલાવનારું નહોતું અને શાસન સમ્રાટે પગલાં કર્યા અને તરત જ જીર્ણોદ્ધારનું કાર્ય શરૂ કરાવડાવ્યું. આવા તો રાજનગરના ક્ષેત્રો. આ ઉપરાંત નાના નાના તીર્થો, નાના નાના ગામો, એ તો જે એમના વિહારના ક્ષેત્રમાં આવતા એવું લાગે કે સાહેબના પગલાં જ્યાં થાય ત્યાં ઉદ્ધાર થવાના નક્કી હતા. પછી એ જીર્ણ થયેલા જિનાલયનો હોય, તીર્થનો હોય, કે સંઘની અંદરના લોકોનો હોય, કે નગરમાં વસતા સામાન્ય વ્યક્તિઓનો હોય, ઉદ્ધાર નિશ્ચિત હતો. આવી જ એક વાત કે જ્યારે સાહેબને રાજસ્થાન જવાનું થયું અને એ રાજસ્થાનની અંદરમાં કેટલીક ઘટનાઓ એવી બની કે જે સાહેબને રાજસ્થાન તરફ ખેંચી ગઈ અને એના કારણે રાજસ્થાનના કેટલા બધા તીર્થો એની અંદર કંઈક અલગ જ અનુભૂતિઓ અને અલગ જ કલ્પના બહારનું કામ એ સાહેબજીની નિશ્રામાં થયું. જેસલમેર એમાંનું એક તીર્થ કે જેની અંદર અનેક ભગવાન, અનેક જીનેશ્વર ભગવંતો બિરાજમાન અને પૂજ્યશ્રીના દ્વારા, એમની સિંહ ગર્જના દ્વારા એ જેસલમેરનો પણ જબરદસ્ત ઉદ્ધાર થયો. સાહેબજીને રાજનગરની અંદર હતા અને એ સમયે એક ભાઈ આવ્યા. એમણે સાહેબજીને વાત કરી કે સાહેબ, અમારે ત્યાં તેરાપંથી પંથ જે છે એનો બહુ મોટો વર્ગ છે અને એ લોકો આપણા જિનાલયો ઉપર ધીરે ધીરે કબજો મેળવી લે છે. એટલી હદ સુધી થાય છે કે એ લોકો આપણા જિનાલયની અંદર રાત્રિ રોકાણ કરે, જિનાલયની અંદર રંગમંડપમાં ઉતરે અને કોઈકને કોઈક ગામના જે શ્રાવકો હોય ને એ બધા લોકોને ઉપદેશ આપતા કે પથ્થરની ગાય હોય એ પથ્થરની ગાયના આંચળમાંથી દૂધ નીકાળી શકો, એ પથ્થરની ગાય હોય એને ખિલ્લા ઠોકો તો એમાંથી લોહી નીકળે. તો પછી જો એ બધું શક્ય નથી તો આ પથ્થરના ભગવાન જે છે એ તમને કઈ રીતે કંઈ પણ આપી શકે? કારણ કે એનામાં તો પ્રાણ જ નથી, આ પથ્થર છે. જો તમને એવું લાગતું હોય ને તો આપણે પ્રયોગ કરીએ. અને એમ કરીને એમણે કીધું કે જો આ પાષાણની પ્રતિમા છે ને એમાં ખિલ્લા ઠોકો અને ખિલ્લા ઠોક્યા પછી જો એમાંથી લોહી નીકળે કે જરા પણ એમને દુઃખ થાય તો આપણે માનશું કે આ ભગવાન સાચા, નહીં તો એમ માને કે આ મૂર્તિ પૂજા એ નકામી વાત છે. આવો અસદ ઉપદેશ એમણે લોકો ઉપર કર્યો. લોકોએ ઝીલ્યો અને શાંતિનાથ ભગવાન ઉપર લાગ લગાટ 52 જેટલા ખિલ્લાના ઘા લોકોએ કર્યા. કમકમાટી વ્યાપી જાય એવા બધા પ્રસંગો કે ક્યાં પ્રભુનું શાસન અને એની અંદરના જ કેટલાક ફાંટાઓ અને એમાંના કેટલાક વ્યક્તિઓ. ઓવરઓલ કંઈ એવી વાત નથી કે બધું જ બધે ખરાબ છે, પણ કેટલીક વિચારધારાઓ ધરાવતા વ્યક્તિઓના કારણે
એ સમયે પરમાત્માને 52 જેટલા ખિલ્લાના ઘા સહન કરવા પડ્યા. આ વાત ત્યાંથી આવેલા કેટલાક ગૃહસ્થોએ એ રાજનગરમાં આવી અને આણંદજી કલ્યાણજી પેઢીના પ્રમુખ લાલભાઈ દલપતભાઈને જણાવી. બહુ રડતા સ્વરે એમણે કીધું કે તમે આનો કંઈક રસ્તો કાઢો. એટલે લાલભાઈએ કીધું કે તમારી વાત બધી સાચી છે, પણ જો આ બધામાં ખરેખર કોઈ કંઈક કરી શકે ને તો પછી એ ફક્ત અને ફક્ત શાસન સમ્રાટ જ હશે. એટલે શાસન સમ્રાટ પાસે બધા આવ્યા અને એમણે આખી વાત કરી. સાહેબે તરત જ તત્વવિવેચક સભાના બધા સભ્યોને બોલાવ્યા અને એમણે આ ઘટના કરી. છેવટે એવું નક્કી થયું કે અમદાવાદથી વકીલ જે છે કેશવલાલ અમથાશા, એ એમણે ત્યાં ગડબોલા મોકલવામાં. ઘણા બધા વકીલો છે, પણ આજ કેમ સિલેક્ટ કર્યા શાસન સમ્રાટે? કારણ કે શાસન સમ્રાટની નજરની અંદર એક ચિતાર આવી ગયેલો, પિક્ચર આવી ગયેલું કે ત્યાં શું સ્થિતિ હશે અને એમાં કયો વ્યક્તિ ઇફેક્ટિવ રોલ પ્લે કરી શકશે. અને એટલે એમણે આ એકદમ ગોરા અને અંગ્રેજ જેવા લાગતા એવા આ કેશવલાલ વકીલજીને મોકલ્યા અને ફાંકડું ઇંગ્લિશ બોલે. એટલે યુરોપિયન પહેરવેશની અંદર સજ્જ થઈને જેવા ગામમાં ગયા, અડધું તો ત્યાંના લોકોનો એમાં જ બધાનો મોરલ ખતમ થઈ ગયું કે આ તો અંગ્રેજ આવ્યા આ લોકોની પડખે, એટલે હવે આપણી તો હાલત ખરાબ થઈ જશે. એમ પછી એ સાદડી ગયા, ત્યાં જઈ ઘોડા ઉપર સવાર થઈને આવ્યા, સાથે બિચારા અંગરક્ષકોને પણ રાખ્યા પૈસા આપીને કે તમે રહ્યો. આ જે ટસ્સો જોયો એના કારણે જે પેલા ગડબોલના બીકણ લોકો હતા એ બધા ડરી ગયા. એ લોકોના મનમાં ફફડાટ થયો અને એ લોકોએ વિચાર્યું કે જો આ કંઈ પણ હવે આપણે કરશું તો આ વકીલ આપણને નહીં છોડે. એટલે તરત જ જિનાલયની ચાવીઓ જે એ લોકો દબાવીને બેઠા હતા એ ચાવીઓ એ એમણે આપી દીધી. વકીલે કેટલાક લોકોની જુબાની લીધી, કન્ફર્મ કરાવડાવ્યું કે આ વ્યક્તિઓ અહીંયા ઉતર્યા હતા મહાત્માઓ, અને એમણે રાત્રે આવી રીતે ખિલ્લા મરાવ્યા છે. બધી જુબાની લખી અને ત્યાંથી એમણે કેસ કર્યો અને કેસ કર્યા પછીથી આપણા ફેવરમાં ચુકાદો આવ્યો કે આજ પછી જિનાલયની અંદર કોઈ પણ બીજા સાધુઓ, જે પંથના જિનાલય છે એ પંથ સિવાયના એક પણ સાધુઓએ જિનાલયની અંદર પ્રવેશ ઉતરવા માટે ન કરવો. આ રીતે સાહેબને એક ફક્ત વાત જણાવવાના કારણે આ ગડબોલવાળા શ્રાવકોનો એક આખો પ્રોબ્લેમ સોલ્વ થયો. ત્યાં જરાક દેસુરીની બાજુમાં જીલવાડા નામનું ગામ હતું. ત્યાં પણ ગામમાં બધા જ તેરાપંથી. સાહેબ હવે રાજનગરથી વિહાર કરીને આ ક્ષેત્ર તરફ અથાગ વિનંતી થઈ અને લાગ્યું કે આ બહુ ડેન્જરસ ઝોનમાં જઈ રહ્યો છે, એટલે સાહેબે ત્યાંથી વિહાર શરૂ કર્યો. એક પછી એક ઘરો આવતા ગયા. એમાં આગળ વધતા દેસુરીની બાજુની અંદરમાં જીલવાડા નામનું ગામ હતું. ત્યાં ઠાકોર સાહેબને એકવાર મળવા ગયા. ઠાકોર સાહેબ તો સાહેબથી જબરદસ્ત ઇમ્પ્રેસ થયા, એટલે એમની મેળીમાં જ સાહેબને એમને ઉતાર્યા અને ત્યાં સાહેબે પ્રવચન આપવાનું શરૂ કર્યું. લગભગ 50 જેટલા તેરાપંથી ઘર હતા જે કન્વર્ઝન થયેલા હતા. સાહેબની લગભગ 7 દિવસની સ્થિરતા, 3 દિવસની સ્થિરતા થઈ અને 50માંથી 46 ઘરો, 46 ઘરો આ 3 જ દિવસના પ્રવચનની અંદર સંપૂર્ણપણે બેક ટુ પેવેલિયન, એટલે ફરીથી મૂર્તિ પૂજા કેવા શ્વેતાંબર સંપ્રદાયના માન્યતામાં પાછા ફર્યા. સાહેબની નિશાની અંદર સાહેબની અનુજ્ઞાથી નાણ મંડાણી અને સમ્યક દર્શન ઉછરાવ્યું. એ રીતે સાહેબ બહુ જ જબરદસ્ત રીતે પ્રભાવના કરતા રહ્યા. આગળ મેવાડ તરફ ગયા અને ત્યાં ઘણી બધી વાર એવું થતું કે તેરાપંથીઓ કેટલાક આપણા મહાત્માઓના ઈર્ષ્યાના કારણે તેરાપંથી શ્રાવકો એ સમયે સાહેબની ગોચરી દૂષિત કરતા, અને દૂષિત ગોચરી વાપરવી એ તો પ્રશ્ન જ નથી આવતો. એટલે મહાત્માઓ તો ઠીક, શાસન સમ્રાટને પોતે પણ કેટલા બધા દિવસો સુધી વિહારમાં પણ ચોવ્યારા ઉપવાસ થયા. એકવાર છઠનું પારણું હતું અને છઠના પારણાની અંદર આ લોકોએ જે ગોચરીએ જવાના હતા એ દૂષિત કરી દીધી. તો ત્યાંથી ન વળતા બધા જ મહાત્માઓ અને ઇન્ક્લુડિંગ શાસન સમ્રાટ છઠના પારણે ત્રીજો ઉપવાસ કર્યો, પણ એ દૂષિત ગોચરી એમણે વાપરી નહીં. અને સાહેબનો પ્રવચનનો પ્રભાવ એવી તત્વની વાતો કે લોકો એટલા બધા ડરી જાય કે આમની સામે આપણે કઈ રીતે ચર્ચાઓ કરશું. અને એમ કરતાં ધીરે ધીરે એ બધા જ ક્ષેત્રોના લોકો
એ સાહેબ પાસે બેસવા આવ્યા લાગ્યા, પોતાના મનના વિચારો રજૂ કરવા લાગ્યા અને એમાંથી ધીરે ધીરે કન્વર્ટ થઈ અને ફરીથી મંદિર માર્ગી એટલે કે મૂર્તિ પૂજક થવા લાગ્યા. આમ સાહેબ લીંબોડી પધાર્યા. ચારભુજા નામનું તીર્થ હતું, ત્યાં પણ સેમ વસ્તુ. અને સાહેબે ઘણા બધા ત્યાંના લોકોની સામે સિંહ ગર્જનાઓ કરી અને પોતાના પ્રવચનો ચાલુ કર્યા. એમાં ત્યાં જે આર્યાઓ હતી, સાધ્વીજી ભગવંતો જે તેરા પંથની માન્યતાના જે છે, એ આર્યાઓને એમ થયું કે આપણે આમના પ્રવચનો ચાલવા ન દઈએ, એટલે જે પોતે પ્રવચન કરતા હતા શાસન સમ્રાટ, એની જ બાજુમાં જોરથી પ્રવચન આપવાનું શરૂ કર્યું. એ જેટલા જોરથી બોલતા એના કરતાં વધુ જોરથી શાસન સમ્રાટની ગર્જનાઓ થતી અને આમનું પ્રવચન ડિસ્ટર્બ થાય એ માટે થયેલો પ્રયત્ન 10 જ મિનિટમાં એમણે વીંટો વાળવો પડ્યો અને લોકો માટે હાંસીને પાત્ર બન્યા. આ ગામમાં પણ સાહેબે ઘણા બધા ઘરોને વિહાર કરી. રીચડ ગામ વગેરે ગામોની અંદર એમણે 150 ઘર જે તેરાપંથીના હતા એ બધા મેજોરિટી લોકોને પણ મંદિર માર્ગી ફરીથી બનાવ્યા. પણ આ ગામની અંદર એક અનુભવ થયો જે શાસન સમ્રાટની પ્રભાવકતા અને ગુણિયલતાનો બહુ મોટો પુરાવો આપણને આપે, સાબિતી આપે એવો. સાહેબ અહીંયા દિવસમાં 3 વાર પ્રવચન ફરમાવતા. ત્યાંનો જે થાણેદાર હતો, થાણેદાર મુખ્ય, એ પણ પ્રવચનમાં આવતા. ગુલાબચંદજી વગેરે જે છે એ પણ પોતે તેરાપંથી હોવા છતાં સાહેબના પ્રવચનમાં આવતા. પણ અચાનક આ ગુલાબચંદજીએ કીધું કે સાહેબ, અમારા આચાર્ય મહારાજ જે કાળુરામજી મહારાજ છે અત્યારે, એ આપની સાથે શાસ્ત્રાર્થ કરવા આવશે, કારણ કે આપ જે શાસ્ત્ર કહો છો ને અમારા જે શાસ્ત્રો છે એ બેમાં અલગ છે. સાહેબે તો તરત હા પાડી કે અમને કશો વાંધો જ નથી. લફડું એ હતું કે ગુલાબચંદજીએ કાળુરામજી મહારાજને પૂછ્યા વગર જ આ કહી દીધેલું, કારણ કે એમને એવું થતું હતું કે આ મહાત્માનું જો જોર વધી જશે તો આપણી માન્યતાવાળા આખો વર્ગ ઘટી જશે અને જો હું કાળુરામજી મહારાજનું નામ આપીશ તો ચોક્કસપણે એમના ભયથી સાહેબ વિહાર કરી જશે. પણ પાછો તો ઉલટો પડ્યો. સાહેબ તો તૈયાર થઈ ગયા અને તરત જ એમણે હા પાડી દીધી. એટલે હવે આ ગુલાબચંદજીને એમ થયું કે કંઈક લોચો છે, મેં બાફ્યું લાગે છે. કાળુરામજી મહારાજ પાસે ગયા. કાળુરામજી મહારાજ સાહેબે તો ઘસીને ના પાડી દીધી કે તમે કોની સાથે કરવા જાઓ, એવું દોડડા પણ શું કામ કરો છો? શાસન સમ્રાટનું નામ પડતા લોકોના પગની નીચેથી ધરતી ખસી જતી હતી. આ એનું એક બહુ જ સહજ ઉદાહરણ આ ગામની અંદર, મેવાડમાં પણ. અને એટલે કાળુરામજી મહારાજે તો ઘસીને ના પાડતી હતી કે હું નહીં આવું, તમે આવા બધા દોડડા પણ શું કામ કર્યા? હવે ગુલાબચંદજીને એમ થયું કે હું ગામમાં લોકોને શું કહીશ, એટલે એમણે એમ આવીને શરત મૂકી કે સાહેબ, અમારા મુનિ ભગવંતો એમ કહે છે કે તમે લોકો છાપેલા પુસ્તકનો ઉપયોગ કરો છો જે અમને માન્ય નથી. હસ્તલિખિત પ્રતો હશે તો એ શાસ્ત્રોને સામે રાખીને આપણે વાત કરી શકશું. એમને એમ કે હવે અત્યારે હસ્તલિખિત પ્રતો ક્યાં 3 દિવસની આ 5 દિવસના સ્થિતિમાં સાહેબ મંગાવશે. શાસન સમ્રાટે એ પણ હા પાડી દીધી અને તાત્કાલિક જે કેટલાક રાતોરાત ઊંટ દ્વારા સાદડીની પાસેથી હસ્તલિખિત ગ્રંથો પણ મંગાવી લીધા. હવે ગુલાબચંદજી પાસે ઓર જવાબ ન રહ્યો, શું કરવું? એટલે એમણે એમ કીધું કે સાહેબ, અમારા મુનિ ભગવંતોની તબિયત નથી સારી કાળુરામજી મહારાજની, પણ અમારી કેટલીક આર્યાઓ જે છે એ આપની સાથે વાત કરવા આવશે. આ દાવ નાખવાનું કારણ એ હતું કે ગુલાબચંદભાઈને ખબર હતી કે શાસન સમ્રાટે આજ સુધી એમના જીવનની અંદર કોઈ પણ સ્ત્રી સાથે વાત કરી નથી, તો એ સાધ્વીજી ભગવંતો સાથે ક્યાં, આર્યાઓ સાથે ક્યાં વાત કરશે? અને એટલે એમણે ઊંધો દાવ નાખ્યો કે સાહેબ, તમારે અમારા આર્યાઓ સાથે ચર્ચા કરવી પડશે. પૂજ્ય શાસન સમ્રાટ આવા બધા ગુગલી બોલને પણ બહુ જ પ્રેમથી સિક્સર લગાડી શકે એવા સુપરહિટ સ્વભાવવાળા હતા. અને જ્યારે ગુલાબચંદજીએ કીધું કે સાહેબ, અમારા આર્યાઓ શાસ્ત્રાર્થ માટે આવશે, અને ત્યારે પૂજ્યશ્રીએ કીધું કે તમારા આર્યા, તુરિયા, ચીભડા સબ લાવો, જો લાના હૈ સો લાવો, આર્યા કો લાવેગા તો ભી હમ તૈયાર હૈ. અને પછી થાણેદારને કીધું કે જો આ 2 દિવસમાં આ શાસ્ત્રાર્થ કરવાનું કહે છે, હું મારી સ્થિરતા વધારું છું, પણ જો આ લોકો 2 દિવસમાં ન લાવે તો તમે સમજીને ચાલજો કે આ લોકો બધા ખોટા છે અને એ લોકો પોતે બધાને ફક્ત બદનામ કરીને હેરાન કરવા માંગે છે. હવે ગુલાબચંદજીને હવા ટાઈટ થઈ અને ઓફિશિયલી હવે જો એ આર્યાઓને ન લાવે તો બધું ખતમ થાય એવું હતું એમનું. આર્યાઓને વિનંતી કરવા ગયા અને ઘસીને આર્યાજીએ ના પાડી દીધી કે અમે ગડબોલમાં એમના વ્યાખ્યાન સમયે પ્રયત્ન કર્યો હતો આ, અને અમે 10 મિનિટમાં પૂરા થઈ ગયેલા. એ તો ગર્જનાવાળા સિંહ છે ભાઈ, અમારું કામ નથી.
અને અમે આ બધું ન કરીએ. એટલે હવે ગુલાબચંદભાઈને વિલે મોઢે પાછું આવવાનું થયું અને પૂજ્યશ્રીને માફી માંગી. પણ પૂજ્યશ્રી એમને માફી આપે એવા ન હતા, કારણ કે વાત વ્યક્તિગત ન હતી, વાત સમષ્ટિગત માન્યતાની હતી. એટલે તરત જ એમણે થાણેદારને બોલાવ્યા અને થાણેદારને કીધું કે જુઓ આ લોકો કેવા જુઠ્ઠા છે, શાસ્ત્ર અર્થની ઠાલી વાતો કરીને ફક્ત અમને હેરાન જ કરે છે. અને પછી આખા સમૂહને ભેગો કર્યો અને બધા સમૂહ પાસે પૂછાવડાવ્યું ગુલાબચંદજી મહારાજને કે શું જવાબ લાવ્યા. અને ત્યારે ગુલાબચંદજી મહારાજનો હજી પણ ગુલાબચંદજી ભાઈનો ઈગો નથી જતો અને એમ કહે છે કે અમારા આર્યા કે આચાર્ય અહીંયા નહીં આવે, કારણ કે એ લોકો એમ કહે છે કે જો આ મંદિર માર્ગીઓ સાથે વાત કરીએ ને તો અમારું સમ્યક્ત્વ જાય. અને હવે સાહેબે ગર્જના પાડી. જે અત્યાર સુધી કુનેહપૂર્વક બેકગ્રાઉન્ડ ઊભું કરવાનું હતું એ ટોટલ બેકગ્રાઉન્ડ ઊભું થઈ ગયું. એટલે હવે સાહેબે છેલ્લો દાવ નાખ્યો કે તમે શું સમકિત જવાની વાતો કરો છો? સમકિત હોય એનું સમકિત જાય, જેનામાં સમ્યક્ત્વ છે જ નહીં એનું સમ્યક્ત્વ જાય કઈ રીતે? અને અત્યાર સુધી જો તમે સમકિતી હતા તો આર્યાને બોલાવશું, આચાર્યને બોલાવશું, આ બધી જે દોડધામ કરતા હતા તે સમયે તમારું સમકિત ક્યાં મૂકીને આવ્યા હતા? અને થાણેદારને કીધું કે આ બધા અસત છે, સાચો માર્ગ મૂર્તિ પૂજાનો જ છે. એમ કરી અને સાહેબે તરત જાહેરાત કરી કે જેને મૂર્તિ પૂજાનો સાચો માર્ગ ઉચ્ચારવો હોય, સ્વીકારવો હોય એ આવો અને અમારી પાસે વાસક્ષેપ નાખીને સમ્યક્ત્વ ઉચ્ચારવો. જોતામાં 60 ઘરો એમણે મૂર્તિ પૂજાનો માર્ગ સ્વીકાર્યો. ગજબ કહી શકાય એવી બધી ઘટનાઓ. સાહેબની ત્રાડ શું કામ કરી શકે એમ હતી. જેનામાં સમ્યક દર્શન હોય એનું સમ્યક દર્શન જાય. વાત બહુ જ સૂચક છે. આજે સમ્યક દર્શનના નામે આપણે ઘણી બધી જગ્યાઓએ એટલા બધા વિરોધાભાસ, ફાંટા અને વિરોધ કરતા થઈ ગયા, પણ એ પહેલાં જરાક આંખ બંધ કરીને ચેક કરવાનું ભૂલી ગયા છીએ કે સમ્યક દર્શન હશે તો જ હશે ને. કારણ કે જો સમ્યક દર્શન હશે તો વિરોધ જ ક્યાં આવશે આટલો બધો? એટલે શાસન સમ્રાટની આ બધી સૂચક વાતો, આ પ્રસંગ દ્વારા એ પણ સમજાયું કે શાસન સમ્રાટે જીવન આખામાં સ્ત્રીઓ સાથે વાત કરવાનો કોઈ પ્રસંગ આવ્યો ન હતો. આ પણ કેટલી ઉચ્ચ કક્ષાની સાહેબની આટલી પ્રભાવકતા હોવા છતાં સાહેબનું બ્રહ્મચર્ય, નમો શ્રી ગુરુ બાલથી બ્રહ્મચાર્ય શબ્દ જે છે એ એટલો બધો ગજબનાક આપણને અપ્રોપ્રિએટ લાગે એવું સાહેબનું જીવન. સાહેબે ત્યારે પ્રવચનમાં એક વાત કરી હતી જે આપણા બધા માટે પણ બહુ જ નવી હશે કે જ્યારે મંત્રી ભામાશાહે મહારાણા પ્રતાપને અણીના સમયે મદદ કરી હતી ત્યારે મહારાણા પ્રતાપે ઘણી બધી ઈચ્છા વ્યક્ત કરી કે તમે કંઈક કરો, કંઈક માંગો. ત્યારે શાસ્ત્ર બુદ્ધિથી પરિક્રમિત અને પરમ સુશ્રાવક એવા ભામાશાહે આટલી મોટી રકમ આપ્યા પછીથી રાજસ્થાનને, મેવાડને, મારવાડને મુગલો સામે લડતું અને હારતું અટકાવવા માટે જે પ્રયત્ન કર્યો એના બદલામાં મહારાણા પ્રતાપે જ્યારે બહુ આગ્રહ કર્યો ત્યારે એમણે કીધું કે મેવાડનું કોઈ પણ ગામ એવું ન રહેવું જોઈએ કે જ્યાં જીન મંદિર ન હોય, અને કોઈ પણ ગામની નીવ નખાય એટલે કે પાયો નખાય, નવું ગામ વસાવાય ત્યારે સૌ પ્રથમ ઋષભદેવ ભગવાનના દેરાસરનો પાયો નખાય પછી જ બીજા કામ થાય, આવી માંગણી હું તમને કરું છું. અને એ સમયે મહારાણા પ્રતાપે એક વટહુકમ બહાર પાડ્યો હતો અને એના પુરાવા તરીકેના શિલાલેખ આજે પણ મોજૂદ છે. શાસન સમ્રાટ એ સમયે આખી ઘટના બહુ પ્રૂફ સાથે બોલ્યા હતા કે રાજસ્થાનમાં આટલા બધા જિનાલયો કેમ છે, રાજસ્થાનમાં આટલા બધા દેરાસરો, તીર્થો કેમ છે? કારણ કે મહારાણા પ્રતાપે એ સમયે ભામાશાહની વાતને માન આપી અને શિલાલેખ બહાર પાડ્યો હતો કે કોઈ પણ ગામના, કોઈ પણ સંપ્રદાય, કોઈ પણ ધર્મના વ્યક્તિઓએ જિનાલય, ઋષભદેવ ભગવાનનો પ્રાસાદ અથવા તીર્થંકર ભગવંતોનો પ્રાસાદ બનાવીને શુભ કાર્યો શરૂ કરવા. એના કારણે આ બધી ઘટના થઈ છે. આવો આ રાજસ્થાનનો બહુ ગર્વો ઇતિહાસ એ શાસન સમ્રાટે એક પછી એક જણાવવાનો શરૂ કર્યો, જેના કારણે અનેક ઘરો મંદિર માર્ગી બનતા ગયા. અને કેટલાક દિવસો પછીથી એ આખો પંથક એવી રીતે બદલાઈ ગયો કે થોડાક ટાઈમ પછીથી વલ્લભસુરી મહારાજ સાહેબ, જે એ સમયના પંજાબ કેસરી અને એ સમયના બહુ જ જબરદસ્ત આચાર્ય ભગવંત પ્રભાવક કહી શકાય, એ વલ્લભસુરી મહારાજ સાહેબ બહુ પહેલાં અહીંયા આવ્યા હશે અને ફરી પાછા એ જ સમયે એ આવ્યા. એ સમયે કાશીવાળા ધર્મસુરી મહારાજ સાહેબના શિષ્ય પૂજ્ય વિદ્યા વિજયજી મહારાજ સાહેબ એ પણ એ પ્રદેશમાં આવ્યા હતા. પહેલાં એટલી તકલીફ હતી જ્યારે એ લોકો લાસ્ટ ટાઈમ આવ્યા હતા ત્યારે કે એ લોકોને આહાર પાણી વગેરે મળવા મુશ્કેલ હતા.
ઇવન ઉતરવા માટે જગ્યા નહોતી મળતી અને કેટલીક વાર એ લોકો મસ્જિદમાં ઉતરવું પડ્યું હતું મુસલમાનોની. પણ આ તેરાપંથીના અને બીજા સંપ્રદાયના લોકો આપણા મંદિર માર્ગી મહાત્માઓને ઉતરવા નહોતા દેતા. એટલે એ લોકો એ સમયે એવું સ્ટેટમેન્ટ આપીને ગયેલા કે આ ક્ષેત્ર જે છે એ વિહાર માટે અયોગ્ય છે. પણ જ્યારે 1976માં શિવગંજથી કેસરિયાજીનો સંઘ લઈ અને વલ્લભસુરી મહારાજ સાહેબ પધાર્યા હતા, ત્યારે ફરીથી જે પરિસ્થિતિ એમણે જોઈ એ જોઈ અને એમને ગજબ આશ્ચર્ય થયું. અને ત્યારે એમણે એક જગ્યાએ લખ્યું, આ સ્ટેટમેન્ટ આપ્યું कि पूज्य आचार्य महाराज श्री विजय नेमिसुरेश्वर जी महाराज के पहले मैं जब मेवाड़ प्रदेश में आया था तब एक भी श्वेतांबर मूर्ति पूजक श्रावक का घर इस प्रदेश में नहीं था और आज सैकड़ों घर संवेगी बन चुके हैं और साधु साध्वी की भक्ति कर रहे हैं. सो पूज्य आचार्य विजय नेमिसुरेश्वर जी महाराज का प्रभाव है. उनका प्रभाव को दिखलाने का प्रयत्न करना 100 सूर्य की अंगुली से दिखाने बरोबर है. आ વિજય વલ્લભસુરી મહારાજ સાહેબનું પૂજ્ય શાસન સમ્રાટ માટેનું સ્ટેટમેન્ટ. આવી તો કેટલીય વાતો. અને એમાં સાહેબે કીલવાડા જે એમના વિહારમાં આવ્યું આગળ જતાં, અને ત્યાં કોમળગઢ નામનો એક કિલ્લા જેવો, એમાં 9 ગઢ હતા. 9 ગઢ પછી રાજમહેલ આવે અને ત્યાં 360 જેટલા જિનાલયો હતા એક જમાનામાં. કોમળગઢ, આ નામ પણ કદાચ આપણા ધ્યાનમાં હશે કે નહીં પ્રશ્ન છે. 999 ઝાલરો એક સાથે આરતીના સમયે ત્યાં વાગતી હતી 360 જિનાલયોમાં. આજે આબુમાં અચલગઢ છે અને અચલગઢમાં જે ચૌમુખજી ભગવાન છે પિત્તળના, જે 1444 મણ વજનના કહેવાય, એ જે ભગવાન છે એ ભગવાન આ કોમળગઢથી લાવેલા હતા. મૂળ એ પિત્તળના જે ચૌમુખજી ભગવાન છે એ પિત્તળિયાજી મંદિર તરીકે પ્રસિદ્ધ એવું મંદિર આજે પણ એ કોમળગઢમાં બિરાજમાન છે. એ પિત્તળિયાજી મંદિરમાંથી લાવેલા ભગવાન એ અચલગઢમાં અહીંયા આપણા ભરાવવામાં આવ્યા છે. એવા કોમળગઢની અંદર અને ત્યારબાદ જેસલમેર અને ત્યારબાદ હજી એક તીર્થ કે જેનો ઇતિહાસ આપણને કમાલ કંઈ કેવડાવી દે એવા ચમત્કારોથી ભરપૂર છે, એવા તીર્થને પણ સાહેબે ઉદ્ધાર કર્યો. અને એની માટે રીતસર પોલીસો આવી, રીતસર ધીંગાણાઓ થયા અને બંદૂકો લઈ અને આ તીર્થનો ઉદ્ધાર અટકાવવાનો પ્રયત્ન થયો. અને આ બધાની વચ્ચે નિશ્રાદાતા તરીકે અડીખમ સિંહની જેમ જે ઊભા હતા એવા શાસન સમ્રાટે કેવા પરાક્રમો કર્યા, એ બધી વાતો આગળ જોઈએ. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.